આદિવાસી સમાજના લોકોને છેતરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ડેડિયાપાડા આવી રહ્યા છે। આ શબ્દ છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભગવાન બિરસા મુંડાની 150મી આજે જન્મ જયંતિ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ડેડિયાપાડા આવી રહ્યા છે અને ભગવાન બિરસા મુંડાની જે જન્મ જયંતિ છે તેની ઉજવણીમાં તે ભાગ લેવાના છે અને તેના વચ્ચે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફેસબુક પર એક પોસ્ટ લખતા કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આદિવાસી લોકો છે તેમને છેતરવા માટે તે ડેડિયાપાડા આવી રહ્યા છે અને વધુમાં તે આગળ લખે છે કે જે પ્રકારે આજે આદિવાસી સ્વાભિમાન યોદ્ધા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ છે તે નિમિત્તે તે વંદન પણ કરે છે, સૌને શુભેચ્છા પણ પાઠવે છે અને ભૂતકાળમાં જે પ્રકારે તેમણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને ભગવાન બિરસા મુંડાનું જે તૈલચિત્ર છે તે વિધાનસભાના પોડિયમમાં મૂકવા માટે પત્ર લખ્યો હતો। તે પત્ર ફરી એક વખત તેમના ફેસબુક એકાઉન્ટ પર મૂકે છે અને તે ફરીથી લખે છે કે ગુજરાતની સરકારને વારંવાર તેમણે પત્ર લખ્યા તેમ છતાં હજી સુધી ભાજપની સરકારે વિધાનસભાના પોડિયમમાં ભગવાન બિરસા મુંડાનું તૈલચિત્ર મૂક્યું નથી અને તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કરતા લખે છે કે આદિવાસીને છેતરવા માટે વડાપ્રધાન પોતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે તે માટે તે ડેડિયાપાડા આવી રહ્યા છે। વિધાનસભામાં અન્ય મહાપુરુષોના તૈલચિત્ર છે પરંતુ ભગવાન બિરસા મુંડાનું ચિત્ર હજી સુધી કેમ મૂકવામાં નથી આવ્યું તેવો તેમણે પ્રશ્ન પણ ઉપસ્થિત કર્યો છે અને એક લાંબા સમયથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વારંવાર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને સરકાર પર પ્રહારો કરી રહ્યા છે, ભાજપના જે આદિવાસી સમાજના ધારાસભ્ય છે તેમણે અનેક વખત આદિવાસીના મુદ્દે કઠેડામાં ઊભા રાખતા કહ્યું છે કે ભાજપમાં રહેલા આદિવાસી સમાજના ધારાસભ્ય જે સરકારના મંત્રી પણ છે તે આદિવાસી સમાજને જ્યારે અન્યાય થાય છે ત્યારે કેમ ચૂપ રહે છે। આવા અનેક સણસણતા સવાલો ચૈતર વસાવાએ પણ પૂછેલા છે અને વિસાવદરના ધારાસભ્ય ચૈતર વસાવા પણ અવારનવાર ભાજપના ધારાસભ્ય, ભાજપના જે કાર્યકરો છે, જે સંગઠનના હોદ્દેદારો છે તેમના પર પણ વરસતા હોય છે અને સરકાર છે સરકારને પણ અનેક વખત તે સણસણતા સવાલો પૂછતા હોય છે અને જે પ્રકારે ભગવાન બિરસા મુંડાને 150મી આજે જન્મ જયંતિ છે, વડાપ્રધાન પોતે ડેડિયાપાડા આવી રહ્યા છે અને તે જ વાતને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એક વખત ઉઠાવતા કહ્યું છે કે જો ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવવા વડાપ્રધાન આવી રહ્યા છે તો વિધાનસભામાં પોડિયમ છે, આ પોડિયમમાં ભગવાન બિરસા મુંડાનું તૈલચિત્ર તેમણે પત્ર લખ્યો તેમ છતાં હજી સુધી કેમ મૂકવામાં નથી આવ્યો તેવો પણ તેમણે સવાલ ઉપસ્થિત કર્યો છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।